હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સ્વાતિ પાર્કના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવ દુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. બંને સંગીત ગણો રાણાભાઈ વિરમભાઈને પ્રણામ. તેમજ સર્વે વિપ્રાત સમાજને પ્રણામ. પાંચમા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. વેશધારી રે મૂળો વેશધારી, વેશધારી રે મૂળો વેશધારી, એને નડતી નથી મોંઘવારી. વેશધારી રે કેવો વેશધારી, વેશધારી ભોળો કેવો વેશધારી, એને નડતી નથી મોંઘવારી.
આ ઊંચા શિખર પર રહે એકલો, આ ઊંચા શિખર પર રહે એકલો, એણે કીધી નથી કોઈની યારી. વેશધારી ભોળો કેવો વેશધારી, વેશધારી ભોળો કેવો વેશધારી, એને નડતી નથી મોંઘવારી. આભૂષણ એના હાલતા ને ચાલતા, આભૂષણ એના હાલતા ને ચાલતા, એને મસ્તી છે ભાંગની મારી, એને મસ્તી છે ભાંગની મારી. વેશધારી ભોળો કેવો વેશધારી, વેશધારી ભોળો કેવો વેશધારી, એને નડતી નથી મોંઘવારી, એને નડતી નથી મોંઘવારી. આકડો ને ધતુરો ઝેર ભર્યો ખાય છે, આકડો ને ધતુરો ઝેર ભર્યો ખાય છે, જલ માટે ગંગા શીરધારી. વેશધારી રે ભોળો વેશધારી, વેશધારી રે ભોળો વેશધારી, એને નડતી નથી કોઈ મોંઘવારી, એને નડતી નથી મોંઘવારી. અંધારી રાતે રાખે, અંધારી રાતે અંજવાળા માટે રાખ્યું છે બીજ ચંદ્રકારી, બીજ ચંદ્રકારી, એને નડતી નથી મોંઘવારી. વેશધારી ભોળો હે વેશધારી ભોળો કેવો વેશધારી, વેશધારી ભોળો કેવો વેશધારી, એને નડતી નથી
મોંઘવારી એને નડતી નથી મોંઘવારી. સવારીમાં શોધ્યો મંદિર ખડતો, સવારીમાં શોધ્યો મંદિર ખડતો, શમશાન ને કીધી પથારી, શમશાન કીધી પથારી. વેશધારી બોલો વેશધારી રે બોલો વેશધારી, એને નડતી નથી મોંઘવારી, એને નડતી નથી મોંઘવારી. રામ ભક્ત એના એ ભક્તો રામના, રામ ભક્ત એના એ ભક્ત રામનો, એણે લીલા કીધી છે ન્યારી, એણે લીલા કીધી છે ન્યારી. વેશધારી બોલો વેશધારી બોલો કેવો વેશધારી, એને નડતી નથી મોંઘવારી, એને નડતી નથી મોંઘવારી. રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે, રાધે 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 રાધે. જય શ્રી રાધે. બોલો હનુમાનજી મહારાજ
ગઈ કાલની કથામાં બાલકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. સવારે વીજળી દેવીના કારણે આપણે કથાનું દર્શન જોઈ ન શક્યા. આવો અત્યારે કથાનું દર્શન જેટલું ભગવાન કરાવે એટલું આપણે કરશું. કાલ નંદ મહોત્સવ કરવામાં આવ્યો. ખૂબ આનંદ બધાએ કર્યો. નંદ મહોત્સવના તો સુંદર ભાવો છે બહેનો ભાઈઓ, પણ એ ભાવોમાં આપણે જવું નથી. હવે હર હરિનું મિલન થયું. શ્રી કૃષ્ણની બાલ લીલાઓ. એકવાર ભગવાન શિવજી બાલકૃષ્ણના દર્શન કરવા ઈચ્છા કરે. અરે ભગવાન શિવજીના ખાસ ગણ ભોગી કહે કે અમે પણ તમારી હારે આવશું. ભગવાન શંકર એમને ના પાડે છે. ભોગી પૂછે કેમ? એ કે તમે દર્શન કરવા હારે આવો તો દર્શનમાં અને ધ્યાનમાં વિઘ્ન આવે. છતાંય ભગવાન શિવજી એકલા જવા તૈયાર થાય છે. ત્યારે ગણો કહે કે જો તમે અમને સાથે નહીં લઈ જાઓ તો અમે પછી આવશું અને અમે જાહેર કરી દેશું કે આ સાધુ વેશે જે પધારેલા છે એ સાક્ષાત શિવજી મહારાજ છે. ભગવાન શંકર બહેનો ભાઈઓ પછી સાધુ વેશે ગોકુળમાં એકલા પધારે છે. એટલે તો મેં આ પદ લીધું કે વેશધારી વેશધારી મારા શિવજીને નથી નડતી મોંઘવારી. હા, અને ભગવાન શંકરનો કોઈ જાતનો શણગાર નથી. એક જ શણગાર છે હરિ નામનો. અને જેને હરિ નામના શણગાર હોય છે ને એને પછી મોંઘવારી નડતી નથી. યાદ રાખજો. હવે યશોદાજીનો રોજનો નિયમ સાધુ બ્રાહ્મણની ભિક્ષા આપવી. દાસી આવીને કહે કે મહારાજ આ ભિક્ષાનો સ્વીકાર કરી અમારા લાલાને આશીર્વાદ આપો. સાધુ મહારાજ કહે કે મારે તમારું કાંઈ જોતું નથી, મને માત્ર બાલકૃષ્ણના દર્શન કરાવો. યાદ રાખજો બહેનો ભાઈઓ, સાચા સાધુ સંતોની પરીક્ષા એની જાતિ ઉપર કે વેશ ઉપર નથી થતી. સાદા સંતોની પરીક્ષા મનોરથી ઉપર અને આંખ ઉપર થાય છે. અત્યારે બ્રહ્મ જ્ઞાન તો બધાને છે, પણ બ્રહ્મ દૃષ્ટિ રાખનાર બધાની અંદર બહુ ઓછા સંતો છે. હોય કરોડોમાં બગદાણાવાળા બજરંગદાસ બાપુ જેવા, સદદેવીદાસ બાપુ અમરમાં જેવા, પણ કરોડોમાં. હવે યશોદામાએ ડોક્યું કરીને જોયું કે આ કોણ આવ્યું હોય છે. જોયું સાધુ મહારાજે માથે જટા ધારણ કરેલી, ગળામાં નાગદાદા બિરાજેલા, પાગંબરનું ચામડું. યશોદાજી વિચાર કરે આ તો સાક્ષાત શિવજી મહારાજ પધાર્યા લાગે છે. યશોદાજી કહે મહારાજ આવી હટ ન કરો, મારા લાલાને હું બહાર નહીં કાઢું, કારણ કે તમારા ગળામાં જીવતા
સર્પ જોઈ મારો લાલો બીકને લીધે રડવા લાગે. ત્યારે સાધુ મહારાજ કહે કે મૈયા, તારા લાલાને કોઈની બીકય ન લાગે અને કોઈની નજરે ન લાગે. તારો લાલો કાળનો પણ કાળ છે. પણ યશોદામાનું મન માનતું નથી કે મહારાજ આવી અઠ ન કરો. શિવજી મહારાજ કહે, મૈયા, જ્યાં સુધી તારા લાલાના દર્શન કરાવીશ નહીં ત્યાં સુધી હું આયનાન બેઠો રહીશ. 4 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. આમ કહી શિવજી મહારાજ ધરતી ઉપર આસન જમાયું અને કૃષ્ણ મંત્રના જપ કરવા લાગ્યા. હવે લાલાએ લીલા કરી. લાલો જોર જોરથી રડવા લાગ્યો અને ગામમાં ગોપીઓને ખબર પડી. દોડતી દોડતી ગોપીઓ આવી. એક ગોપી સાધુ મહારાજ મંત્ર જપ કરે છે એની પર દ્રષ્ટિ, અને આ ગોપી આવીને યશોદાને કહે, મૈયા, સાચું કહું, પેલા સાધુ મહારાજે કંઈક જાદુ કર્યું છે એટલે આપણો લાલો બીકને લીધે રડે છે. માટે સાધુ મહારાજને ખુશ કરો. યશોદાજી ગભરાણા અને યશોદાજી સાંદીપની ઋષિને બોલાવે. ઋષિ આવ્યા. ઋષિ આવીને બધું સમજી જાય અને ઋષિએ કહ્યું, અરે યશોદામાં, આપણા આંગણે સાધુ ભૂખો તરસો બેઠો રે એ આપણે માટે સારું ન કહેવાય. માટે આપણા લાલાને સાધુને દર્શન કરાવ. પછી યશોદામાનું મન માની ગયું. લાલાને સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને વાળની નજીક મચ્છનું એક ટપકું કર્યું અને પછી દાસીને કહે કે જા, પેલા સાધુ મહારાજ પછી પાસે આપણા લાલાને લઈને જા, જોજે દૂર ઊભી રહેજે. પછી દાસી લાલાને સાધુ મહારાજ પાસે લઈને આવે અને લાલો હસવા લાગે છે. એટલે યશોદાને થયું કે આ સાધુ મહારાજ નક્કી પહોંચેલા છે. આ સાધુ મહારાજની નજરમાં કાંઈક જાદુ છે. એટલે યશોદાજી સાધુને પૂછે કે મહારાજ, તમે કાંઈ જ્યોતિષ જાણો છો? યશોદા આમ પૂછે. શિવજી મહારાજે કીધું, હા મૈયા, મારો મુખ્ય ધંધો જ જોશ જોવાનો. ત્યારે યશોદા મૈયા કહે કે મારા લાલાની ભવિષ્ય બતાવો ને. પછી ભગવાન શિવજી લાલાનું ભવિષ્ય બતાવે છે. શિવજી મહારાજ કહે કે મૈયા, તારા લાલાનું સારી રીતે લાલન પાલન કરજે. તારો લાલો મોટો થઈ અને રાજા બનશે અને સોનાની નગરી બનાવશે. અને યશોદામાં ખૂબ રાજી થઈ ગયા. પછી નંદબાબાને ખબર પડી કે મારા ઘરે સાધુ મહારાજ પધાર્યા. એટલે ઝડપથી નંદબાબા ઘરે આવે અને સાધુ મહારાજને દંડવત પ્રણામ કરે છે. પછી આશીર્વાદ આપી શિવજી કૈલાસ ભણી ઉપડી જાય છે. આ લીલા બહેનો ભાઈઓ, 12ના દિવસે થયેલી અને 14ના દિવસે 13ના દિવસે નંદબાબા બહેનો ભાઈઓ મથુરા કર આપવા ગયા છે કંસને. કર આપવા ગયા તે પેલા નંદબાબા વ્રજવાસીઓને કહે કે મારે હવે મથુરા જવાનું છે, તમે લાલાને સાચવજો અને વ્રજના એક એક દ્વારે 2 વ્રજવાસીનો પહેરો રાખવામાં આવે. વિચાર કરો બહેનો ભાઈઓ, આખા જગતને મારો પરમાત્મા સાચવે, એને કોણ સાચવી શકે? પણ બાલકૃષ્ણ એ માર્ગદર્શન આપે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ કે ભગવાનને પધરાવા એ સહેલું છે, પણ ભગવાનની સેવા ચાકરી કરવી બહુ કઠણ છે. હા, હૃદય ગોકુળમાં બહેનો ભાઈઓ પધરાવ્યા પછી સંસારના કોઈ પણ લૌકિક સુખનો સંકલ્પ ન કરો. હા, અને લૌકિક સુખ આપણા મનમાં આવે પછી પરમાત્મા આપણા ઘરમાં બિરાજતા નથી, અંતર ધ્યાન થઈ જાય. માટે
સાવચેતી રાખજો ભક્તિમાં. પછી નંદ બાબા કંસ રાજાના દરબારમાં વાર્ષિક કર આપે, સોનાની થાળીમાં 5 હીરાની ભેટ આપે, એક હીરો ₹1,00,000. કંસને આશ્ચર્ય થાય. કંસ કહે કે નંદરાય આટલી મોટી ભેટ કેમ આપો છો? નંદ બાબા કહે કે તમારા આશીર્વાદથી ગડપણમાં મારે ત્યાં બાળક આવ્યો. કંસ આ ભેટથી રાજી થયો અને કંસ કહે નંદરાય મને બહુ આનંદ થયો. આ ઉંમરમાં તમારા ઘરે બાળક આવ્યો. હું તમારા લાલાને આશીર્વાદ આપું છું કે તમારો લાલો સુખી થાય અને તમારા બાળકના શત્રુ નાશ પામે. વિચાર કરો બહેનો ભાઈઓ, બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ મુનિઓ જયકાર કરે. હવે તો લાલાને કંસ રાજા એટલે કે શત્રુ પણ આશીર્વાદ આપે છે. આનો ભાવાર્થ બહેનો ભાઈઓ એ છે કે તમે ભક્તિમાં ડગલા માંડવા મળો ને એટલે પહેલા જ તમારા વિરોધી શરૂ થાય. હા, શું કે ભક્તિ તો જમરા કાઢી ગઈ છે એમ કે, ત્યારે આપણે એની સામે કાંઈ બોલવાનું નથી, પણ જપ માળા વધારો, સહન શક્તિ વધારો, સત્સંગ વધારો. પછી એનાય લોકો બહેનો ભાઈઓ તમારી જ પ્રસન્નતા કરવા લાગશે. ત્યારે આપણે ફૂલાવાનું નથી, ત્યારે કહેવાનું કે મને કાંઈ આવડતું નથી, હું તો પ્રેમથી કાલાવાલા કરું છું. પછી નંદ બાબા ત્યાંથી નીકળીને વાસુદેવને મળવા જાય છે. હા, વાસુદેવ હારે મળી અને વાતચીત કરે. પછી ત્યાંથી નંદ બાબા મથુરામાં થોડું ઘણું હટાણું હોય એ કરવા જાય છે. આ બાજુ કંસ જ્યારે રથ હાકી રહ્યો હતો ત્યારે યોગ માયાએ આકાશવાણી દ્વારા કંસને ચેતવણી આપતા કહેલ, હે કંસ, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. આથી કંસ ખૂબ ગભરાયેલો રહે. કંસે બહુ વિચાર કર્યા બાદ તરતના જન્મેલા બાળકને મારી નાખવા માટે રાક્ષસી પૂતનાને ગોકુળમાં મોકલી. હવે પૂતના રાક્ષસીનો વધ. આવો પૂતનાનો વધનું દર્શન જોઈએ. થોડોક પૂતનાનો ભાવાર્થ બતાવું પછી આપણે પૂતનાનો વધ કરીએ. જો બહેનો ભાઈઓ, 14ના દિવસે પ્રાતઃકાળે પૂતના ગોકુળમાં આવી. હા, પૂતનાનો અર્થ પૂત એટલે પવિત્ર થાય અને ના એટલે કે પવિત્ર નહીં. હા, પવિત્ર શું નથી? અજ્ઞાન પવિત્ર નથી. અને પવિત્ર શું? જ્ઞાન સમાન પવિત્ર કોઈ વસ્તુ નથી. યાદ રાખજો, જ્ઞાન સમાન. અજ્ઞાનમાંથી બહેનો ભાઈઓ વાસના જાગે. પૂતના 14ના દિવસે કેમ આવી? તેનું કારણ એ કે 14 ઠેકાણે સ્ત્રી અને પુરુષની અંદર પૂતના રાક્ષસી રહેલી એ બતાવે. અવિદ્યા વાસના 14 ઠેકાણે રહેલી. 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને ચિત્ત, અહંકાર, આમ 14 જગ્યાએ બહેનો ભાઈઓ જીવની અંદર પૂતના રહેલી છે. હવે ક્યાંક જાગતી છે અને ક્યાંક મરી ગઈ છે. હવે જાગતી હોય એને મારી નાખજો, બરાબર. પૂતના એટલે બહેનો ભાઈઓ આપણા મુખે આપણા વખાણ કરે અને પાછળથી આપણી નિંદા કરે. માનવાનું કે આ પૂતના જેવો જ છે. હા, પૂતના દેખાવ અને વસ્ત્રથી બધાયને મોહ થાય છે. વ્રજવાસીઓને મોહ થયો. યશોદાજી પણ અને ગોપીઓ પણ ભાન ભૂલ્યા. પૂતના ઘરમાં દાખલ થઈ જાય અને યશોદાજીને કહે કે હું મથુરામાં રહું છું, મારા પતિદેવ બ્રાહ્મણ છે, મારા જાણવામાં આવ્યું કે તમારે ત્યાં ગડપણમાં દીકરો આવ્યો, તમારા દીકરાને આશીર્વાદ આપવા હું આવી છું. હું તમારા બાળકને રમાડીશ અને ધવરાવીશ, જેથી તમારું બાળક હષ્ટપુષ્ટ બનશે. યશોદાજી ભોળા છે. યશોદાજી પૂતનાને અંદરના ભાગમાં લઈને જાય છે. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવી અને પૂતનાની ગોદમાં આપે છે. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે. યશોદાજી લાલાને
પૂતનાને સોંપી અને ઘરના કામકાજમાં લાગી જાય છે. હવે પૂતના લાલાને રમાડે અને પૂતના રમાડતી રમાડતી લાલાને પોતાનું સ્તન મુખમાં આપે અને લાલો સ્તનપાન કરવા લાગે. બહુ થયું પૂતના કહે મને છોડી દે. ત્યાં તો લાલાએ પૂતનાના પ્રાણ ચૂસવાનું કામ ચાલુ રાખ્યું. જ્યારે પૂતનાના પ્રાણ ચૂસવા લાગે ત્યારે પૂતના આકુળ વ્યાકુળ થઈ પોતાનું નકલી સ્વરૂપને જાળવી શકી નહીં અને રાક્ષસી સ્વરૂપ પેદા થયું. મોટા ધડાકા સાથે પૂતના લાલાને ઊંચે લઈને ઉડવા લાગી અને લાલાએ પૂતનાના પ્રાણ ચૂસી લેતા પૂતના મોટા ધડાકા સાથે ધરતી ઉપર પડી. બોલો બાલ કૃષ્ણલાલ કી. પછી બહેનો ભાઈઓ બ્રજવાસીઓ બધાય ત્યાં પહોંચ્યા છે અને યશોદાજીને આ દ્રશ્ય જઈને મૂર્છા આવી છે. પછી એક ગોપી પૂતના રાક્ષસીના ગોદમાં બાલકૃષ્ણ બિરાજેલ ત્યાંથી ઉઠાવી અને યશોદાજીને પાસે જાય છે. યશોદાજીની મૂર્છા વળે છે. પછી ગોપી ઠપકો દે છે કે તમને કદર નથી. ઘણા વર્ષે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો, કેટલી અગળ અને બાધા પછી બાળક આવ્યો. યશોદામાં માફી માગે છે કે મને ભાઈ કાંઈ ખબર પડતી નથી કે બાળકનું લાલન પાલન કેમ કરવું. પછી બહેનો ભાઈઓ નંદ બાબા 14ના દિવસે સાયંકાળે મથુરાથી ગોકુળ આવે. નંદ બાબાએ સાંભળ્યું કે પૂતના રાક્ષસી આવેલી, પણ લાલાને એમ ખેમ જોયો એટલે નંદ બાબાની ચિંતા દૂર થઈ. પછી પૂતના રાક્ષસીનો બહેનો ભાઈઓ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. હા, વિચાર કરો બહેનો ભાઈઓ, સાધુ સંતો મહાપુરુષો પરમાત્માનું મનથી ધ્યાન કરે તો મહાપુરુષોને આનંદ મળે. તો પૂતનાના ગોદમાં સ્વયં મારા બાલકૃષ્ણ બિરાજમાન થયા તો પૂતનાને પરમાત્માએ કઈ ગતિ આપી? જે યશોદા માને સદગતિ આપીને એવી જ સદગતિ બહેનો ભાઈઓ મારા શ્રી કૃષ્ણે પૂતના રાક્ષસીને આપી છે. હા, પૂતના રાક્ષસીને આપી છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પૂતના એ વાસના છે અને વાસના જ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. 6 દોષવાળી પૂતનાને 6 ગુણવાળા ભગવાન 6ઠા દિવસે મારે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા આ બધાય દોષ પૂતનામાંથી ઉત્પાદન થાય. યાદ રાખજો. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાનના 6 ગુણો છે. જો ભગવાનના 6 ગુણો તમારા જીવનમાં બહેનો ભાઈઓ ઉતારી લેશો તો આ વાસના આપણું કાંઈ બગાડવાની નથી. તો આપણે ભક્તિમાં આગળ વધી શકશું. આપને ભક્તિમાં નડતી હોય ને બહેનો ભાઈઓ તો ખાસ કરીને પૂતના વાસના નડે છે. આ પૂતના ઉપર વિજય મેળવવાની કોશિશ કરો તો તમે ભક્તિમાં આગળ વધી શકશો. પછી સક્તાસુરનો નાશ. હવે પૂતના રાક્ષસીનો વધ કર્યો બાલકૃષ્ણએ. યશોદામાની સર્વેની પૂજા કરવી. તેથી યશોદામાં બહેનો ભાઈઓ ઉત્સવમાં આખા ગામને નિમંત્રણ આપ્યું. ત્યારે નંદબાબા કહે કે તમે બિલકુલ સંકોચ કરો નહીં, તમે ખૂબ વાપરજો, પ્રેમથી ખૂબ દાન કરજો. જેટલું આપશો એનાથી બમણું તમારા ઘરમાં પાછું આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગ્ય જ્યારે માણસના બગડી જાય ને ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર તેમજ નર રાજા જેવા પણ ગરીબ થાય છે. માટે તમારા જો ભાગ્ય હારા હોય ને બહેનો ભાઈઓ તો પુણ્ય કાર્યમાં ક્યારેય કચાશ ન કરવી. ભગવાને કાંઈ આપ્યું હોય તો આવું કાર્ય જ્યાં પણ થતું હોય ત્યાં ઉદાર મનથી આપવું. હા, ઉદારતાથી આપવું. એનું કારણ કહું બહેનો ભાઈઓ, 10મો ભાગ દરેક વ્યક્તિને કાઢવો જરૂરી છે.
હા, દસમો ભાગ દરેક વ્યક્તિ એટલે ઘરમાં જેટલા વ્યક્તિ કામ કરતા હોય ને એ બધાને દસમો ભાગ કાઢવો, અને રોજ એક દિવસ નહીં, મહિનામાં એકવાર નહીં, વરમાં એકવાર નહીં, રોજ કાઢવો. પણ દસમો ભાગ કોઈ સમજતો જ નથી. 100 રૂપિયા તમે કમાતા હોય ને બહેનો ભાઈઓ, એમાંથી 10 રૂપિયા દસમો ભાગ કહેવામાં આવે. હવે અત્યારે સામાન્ય મજૂરી 1000 રૂપિયા રોજ છે. તો જે 1000 રૂપિયા રોજ લઈ આવે છે ને એને બહેનો ભાઈઓ રોજ 100 રૂપિયા દસમો ભાગ કાઢવો જરૂરી છે. હા, 100 રૂપિયા દસમો ભાગ. હવે અત્યારે ઘરાણાના રોજની આવક 10,000ની હોય, કોઈની લાખ રૂપિયાની હોય, લાખની આવક હોય એને રોજ 10,000 રૂપિયા દસમો ભાગ કાઢવો, અને 10,000 જેની આવક હોય એને રોજ 1,000 રૂપિયો દસમો ભાગ કાઢવો. અને જે મનુષ્ય દસમો ભાગ નથી કાઢતા, પરમાત્મા બહેનો ભાઈઓ આપોઆપ કાઢી લેશે. નહીતર એક ભિખારી સવારનો ભીખ માંગતો હતો, બપોરના 12 થયા પણ બોણી ન થઈ. એટલે આ ભિખારી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, બપોરના 12 થયા છે, હજી મારે બોણી નથી થઈ, જો 1 રૂપિયો મને તમે દાનમાં અપાવશો તો હું પાવલી ખેરિયાત કાઢીશ. આમ ભિખારીને બોલવું અને ત્યાંથી કોઈને પસાર થવું, અને આ ભિખારીના હાથમાં 1 રૂપિયાનો સિક્કો કોઈ પકડાવી ગયો. આ ભિખારીની દાનત બગડી કે હું બોલ્યો ને ભગવાન ક્યાં સાંભળ્યા છે, મારે નથી કાઢવી પાવલી ખેરિયાતમાં. આ ભિખારી જેવી જ આપણી બધાની મનોવૃત્તિ છે બહેનો ભાઈઓ. ભગવાન પાસે રોજ આપણે ભિખારીની જેમ માગીશું અને કહીશું કે અમે દસમો ભાગ કાઢશું, અને ધંધામાં સારી બરકત આવે એટલે બધું આપણે ભૂલી જઈએ છીએ. હવે આ ભિખારીને ભૂખ લાગેલી, કંદોઈની દુકાને જઈને કહે મને રૂપિયાના ગાંઠિયા દે. કંદોઈ કે સિક્કો લાવ. ભિખારી સિક્કો આપ્યો. કંદોઈ સિક્કો જોઈને કહે ભાઈ રૂપિયાના ગાંઠિયા નહીં આવે, 12 આના આવશે. ભિખારી પૂછે કેમ? એ કે તારો સિક્કો ઘસાઈ ગયેલો છે એટલે પાવલી હું બાદ કરી લઉં છું. મારો કહેવાનો ભાવ બહેનો એ છે કે આપણે દસમો ભાગ કાઢતા નથી, પછી પરમાત્મા આપોઆપ દસમો ભાગ કાઢી લેશે. હવે કેવી રીતે દસમો ભાગ કાઢે પરમાત્મા? એ તો પરમાત્મા ગમે રીતે કાઢે. બરાબર ખેતી તમે કરી હોય અને વરસાદ બહુ આખું વર્ષ સારું આવ્યું હોય અને મોલ પાકી ગયો હોય અને મોલ ઉતારવાની તૈયારી હોય ને, તો આ બહેનો ભાઈઓ કમોસમી વરસાદ આવે અને બધાએ મોલને બગાડી નાખે. આ દસમો ભાગ પરમાત્માએ કાઢી લીધો. હા, પછી દસમો ભાગ ક્યાં જાય? હરવા ફરવામાં જાય, મદિરા પાનમાં જાય. હા, ગાડીમાં, બંગલામાં થોડો ઘણો વધે એ પછી દસમો ભાગ હોસ્પિટલમાં જાય. ક્યાંય કથા કે મંદિરમાં કે ધાર્મિક કાર્ય હાલતું હોય ત્યાં હાળો દેવાનું થાય એટલે એમ કે ભાઈ અમારા 51 લખજો ને. પણ એનો એ માણા બહેનો ભાઈઓ હોસ્પિટલમાં જાય, ખાલી તાવ આવ્યો હોય ને તો એમ કે ના મારે આખા શરીરનો રિપોર્ટ કરાવી નાખો, કાંઈ મને બીજું પ્રોબ્લેમ તો નથી ને. ત્યાં 2000 રૂપિયા દેહે. પણ ધાર્મિક કામ હાલતું હોય ને ત્યાં તરત હંકોચાઈ જશે. અને ધાર્મિકનો ફાળો ક્યાંય પણ માગવામાં આવશે, આખો પરિવાર આમ જુદો રહેતો હોય પણ કોઈ ફાળો માગવા આવે ને એટલે એમ કે તમે બધા કે અમે બધા ભેગા જ છીએ. દેવાલનું થાય ધર્મ માટે એટલે તરત ભેગા થઈ જાય છે. આટલી મનુષ્યની ખામી છે, યાદ રાખજો. અને સુખી થવું હોય તો 3 સૂત્ર યાદ રાખજો બહેનો ભાઈઓ. પહેલું, ધન ઓછું કરો, મર્યાદામાં ધન રાખો. બહુ વધારે ધન હશે તો ભક્તિ નહીં થાય, સુખ શાંતિ પણ નહીં મળે. હા, માટે દસમો ભાગ કાલથી જ કાઢવા મળો, કાલથી કાઢવા મળો. હું એમ નથી કહેતો કે અહીંયા જ આપો,
સરનામા બતાવું છું, જ્યાં ગૌશાળા ચાલતી હોય ત્યાં 10મો ભાગ આપો. કૂતરાને કીડીને કીડિયાતું પૂરો, તળાવ હોય ત્યાં માછલાને ખોરાક આપો, પશુ પક્ષીને ખોરાક આપો, પંખી જ્યાં વધારે આવતા હોય ત્યાં ચણ નાખીને 10મો ભાગ કાઢો. જ્યાં સુરદાસની શાળા હોય, વર્ધ આશ્રમ હોય, અનાથ આશ્રમ હોય ત્યાં 10મો ભાગ આપો. આપણા આજુબાજુમાં કોઈ ગરીબ ગુદાર રહેતું હોય, કોઈ વિધવા નારી હોય અને એની દીકરી જુવાન હોય ને વિધવા નારીના પગ પહોંચે એમ ન હોય તો એ વિધવા નારીના દીકરીના કન્યાદાન નહીં પણ વિવાહ કરીને 10મો ભાગ આપો. તમારે અરે કોઈ માણસો કામ કરતા હોય અને એને રહેવા ઝૂંપડું સારું ન હોય, પડી જાય એમ હોય તો એને સારું મકાન બનાવી દો, એ પણ 10મો ભાગ છે. પણ યાદ રાખજો, પેલો 10મો ભાગ શાસ્ત્ર એમ બતાવે છે કે સાધુ અને બ્રાહ્મણનો હોય. પણ અત્યારના લોકો એમ કહે છે કે અમારે 2 પગ વાળાને દેવું નથી. અને અમુક ધર્મગુરુ એમ કહે છે કે સાધુ બ્રાહ્મણને કાંઈ ન આપવું. આજે અમુક નવા નવા ધર્મ ઉભા થયા છે ને ઈ પાછા તહેવારે ઠેલિયું લઈને નીકળી જાય છે. ઠેલિયું લઈને તહેવારે નીકળે છે, ડેલીએ કે ફલાણો તહેવાર છે, ઢીકડો છે, પૂછડો છે. તો તમે બીજાને ના પાડો છો, તમે હું કામ માગવાનો ધંધો ચાલુ કર્યો? એ કે સાધુ બ્રાહ્મણે માગીને કોઈને કાંઈ આપ્યું નહીં, તો તમે શું કરો છો? કયો 500 રૂપિયાનો ખર્ચો કરો છો અને ઈ 500 માંથી 5 કરોડ તમે ભેગા કરો છો. આ કરો છો તમે. અમારા સાધુ બ્રાહ્મણે હજી સુધી ધંધો વેપાર નથી કર્યો. પબ્લિકને મૂર્ખ બનાવવાનો ધંધો કરો છો, એ અમે નથી કરતા. અમે તો જાહેરમાં કહી છીએ કે આવા અધર્મ ગુરુથી ચેતતા રહેજો, અધર્મ ગુરુથી ચેતતા રહેજો. એટલે તો ધર્મ પ્રચાર અમારે કરવો પડે છે. ધર્મ પ્રચારનો હેતુ જ એ છે કે ભગવાનની કથા શું કહેવા માંગે છે. એક પ્રસંગ જીવનમાં ઉતારો, એક પ્રસંગ માટે 10મો ભાગ સાધુ અને બ્રાહ્મણને પ્રથમ આપવો. અને તમારી ઈચ્છા હોય તો આપવું, નહીતર જય સિયારામ. કાલે તમારે 10મો ભાગ અહીંયા આપવો હોય તો કાલ ભગવાનના વિવાહની કથા આવશે, રૂક્ષ્મણીજીના વિવાહની કથા આવશે. કાલે એમાં 4 મંગલિયા વર્તામાં આવશે. પહેલું મંગલિયું સોનાનું, બીજું ભૂમિદાન, ત્રીજું ગૌદાન, ચોથું કન્યાદાન. 4 મંગલિયાના આપણે 501 રાખ્યા છે. જેને કાલ આપવા હોય તો તમે આપી અને 10મો ભાગ આપી શકો. ફરજિયાત નહીં, મરજિયાત છે, મરજિયાત છે. બાકી 10મો ભાગ જે કાઢે છે, યાદ રાખજો બહેનો ભાઈઓ, એ પરમાત્માનો 10મો ભાગીદાર થાય છે. તમે 10મો ભાગ કાઢતા થઈ જાઓ એટલે તમારો ભાગીદાર, તમારો પાર્ટનર મારો પરમાત્મા બને છે 10%. અને જે પરમાત્માનો પાર્ટનર 10%માં હોય પછી એને કોઈ જાતની ઉપાધિ હોતી નથી. અને ઘણા કાઢે છે 10મા ભાગ, નથી કાઢતા એમ નહીં, એને વંદન છે. હવે યશોદાને આજે ભાગ્ય બહુ હારા છે એટલે ખૂબ દાન કરે. ઘરમાં સાડીનો, પિતાંબરનો, કંઠીનો ઢગલો કર્યો. યશોદામાં વિચાર કરે આ લાલો સૂઈ જાય તો મારાથી બધાયનું સન્માન થઈ શકે. હવે બાલકૃષ્ણને ખબર પડી કે માં આજે ગોવાળિયાઓ અને ગોપીનું પૂજન કરવાની, તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. લાલાએ માની ઈચ્છા જાણી લાલો સૂઈ ગયો. તેથી લાલાએ એવી લીલા કરી કે આંખ બંધ કરીને સૂઈ ગયો, પરંતુ અંદરથી જાગતો છે. મારા ભગવાનને નાટક કરતા બહુ આવડે એટલે તો એમનું નામ નટવર પડ્યું. બોલો નટવરલાલની. બહેનો ભાઈઓ, લાલાને તમે જ્યારે જગાડો ત્યારે જાગે અને જ્યારે ઓઢાડો ત્યારે સૂઈ જાય. હવે યશોદામાં વિચાર કરે કે આજે આખું ગામ મારા ઘરે આવવાનું.
તેથી લાલાનું પારણું બહાર રાખવું તો ઘરમાં જગ્યા વધારે થાય. હવે બહાર એક ગાડું છે, ગાડાના તળિયે લાલાનું પારણું રાખીને આવે અને ગાડામાં દહીં દૂધ વગેરે રાખેલા. પછી યશોદામાં એક એક ગોપીનું પૂજન કરે અને માન સાથે ભેટ આપે. અને ગોપી જો એનું બાળક ન લાવી હોય તો યશોદા ગોપીને બાળક લેવા માટે ઘરે મોકલે. ગોપી બાળક લઈને આવે, યશોદામાં બાળકની પૂજા કરે અને ગળામાં મોતીની કંઠી પહેરાવે, માથે હાથ ફેરવીને કહે કે તું સુખી થા અને લાંબા આયુષ્યનો થા. યાદ રાખજો બહેનો ભાઈઓ, બાળકની હંમેશા પૂજા કરો એટલે માં ખુશ થાય. હું કાયમ કથામાં કહું છું કે તમારી આજુબાજુમાં આડોશી પાડોશી હારે કાંઈ ખાટો સંબંધ થઈ ગયો હોય અને એનું બાળક નાનું હોય, એ બાળકને તમે રમાડવા લાગો એટલે જેની હારે સંબંધ બગડ્યો હોય ને શું કે એના પતિદેવને કે આપણી હારે ભલે ગમે એવો વ્યવહાર કરે પણ આપણું બાળક હારે બહુ એટલે બહુ સુંદર વ્યવહાર કરે. જો આજ કહું તમને, આજે આપણું બાળક રડતું હતું તો ફલાણા ભાઈ આપણા બાળકને બહાર લઈ ગયા, ગાડીમાં લઈ ગયા, એને મનગમતી ચીજ લઈ આવી દીધી, છાનો રાખી દીધો અને પછી ઘરે મૂકી ગયા. હવે આપણે જાજુ નથી વેર રાખવું, હાલો આપણે સાંજે ચા પાણી પી લઈએ. કહેવાનો અર્થ એ છે બહેનો ભાઈઓ કે ભગવાન બાળકો જોડવાનું કામ કરે છે અને મોટા તોડવાનું કામ કરે છે. મોટા તોડવાનું કામ કરે છે. માટે બાળકની જેમ વાણી વર્તન રાખો તો તમે ભક્તિ કરી શકો. અને તમારે ભક્તિમાં બહેનો ભાઈઓ આગળ વધવું જ હોય તો બધાને હું સુંદર માર્ગદર્શન બતાવું છું. મને હનુમાનજીએ બતાવ્યો ને એ તમને બતાવું છું. હો, આમાંથી ગમે એકને હું ઉપાડું છું. હા, ગમે એકને. તમારું નામ શું બેન? તમારું મણીબેન. તમારે કેટલા દીકરા? 2. એને કેટલા દીકરા? બેબી નાની છે, બરાબર. દીકરા ને દીકરી તમને કેટલી વાલી? અંતરનું આમ હાઈટ કોઈ છે ને એને કંઈ થયું હોય તો